નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા આખા વર્ષથી આપણે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા પ્રવેશ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા અને એવું કહી શકાય કે આજે નવોદય પ્રવેશ પરીક્ષા આવી ગઈ. હવે પરીક્ષા આવી ગઈ, પરીક્ષા આપવા પણ જવાના છે. આપણે બધાએ ખૂબ સારી તૈયારી કરી છે, ખૂબ મહેનત પણ કરી છે. આખું વર્ષ ઘણા બધા પેપર સોલ્વ કર્યા છે, ઘણા બધા ટેસ્ટ આપ્યા છે. ટેસ્ટમાં ખૂબ સારા પરિણામ લાવ્યા છીએ, પેપર સોલ્યુશનમાં પણ ખૂબ સારા પરિણામ લાવ્યા છીએ. હવે આપણે નવોદય પ્રવેશ પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે કે સાહેબ અમને ડર લાગે છે, અમને ગભરાહટ થાય છે, સર અમને ચિંતા થાય છે કે પેપર કેવું આવશે, જો વધારે અઘરું આવશે તો, અને અમને કોઈ દાખલો ના આવડે તો, કોઈ આકૃતિમાં સમજ ના પડે તો, કોઈ ફકરામાંથી જવાબ શોધતા ના આવડે તો, ઘણા બધા નાના નાના પ્રશ્નો વિદ્યાર્થીઓ મને આજે કીધા. તો હું તમને બધાને એક જ વાત કહેવા માંગુ છું. મિત્રો, પરીક્ષા જે છે તે એ બધું જ નથી હોતી. પરીક્ષા બધું જ નથી હોતી, પરંતુ હા, પરીક્ષાથી ઘણું બધું બદલાઈ જતું હોય છે. જ્યારે આપણે એક પરીક્ષા આપીએ અને એમાં પાસ થઈ જે આપણને સફળતા મળી જાય, ત્યારે ઘણું બધું બદલાઈ જતું હોય છે. ઠીક છે, તો પરીક્ષા એ આખા વર્ષ દરમિયાન તમે જે ભણ્યા છો, તમે જે તૈયારી કરી છે, તમને જે યાદ રહ્યું છે, બસ એનો ટેસ્ટ છે કે ભાઈ તમને કેટલું યાદ રહ્યું છે. તમે એનો એપ્લાય કેવી રીતે કરી શકો છો, તમે જે ભણ્યા છો. નવોદય પરીક્ષા ધોરણ 5માં આવે છે અને 5મા ધોરણના બાળકો છો તમે, એટલે એવું સમજો કે તમારા લેવલની જ આકૃતિ હશે, તમારા લેવલના જ ફકરા હશે, તમારા લેવલના જ દાખલા હશે. હા, અમુક દાખલા તમને અઘરા લાગશે કદાચ, પણ એમાં તમે થોડું મગજ લગાવશો, થોડી ગણતરી કરશો તો કદાચ જવાબ આવી જશે ને આવી જશે. ઠીક છે, એટલે ગભરાવાનું થતું નથી. ડરને દૂર કરી પોતાના મનથી વિશ્વાસ કરીને કે યસ, હું નવોદય પાસ કરી શકું છું, એવા ભાવ સાથે આપણે પેપર આપવા જવાનું છે. હવે જ્યારે તમે પેપર આપવા જશો ત્યારે થોડી ઘણી બાબતો જે તમારે ધ્યાન રાખવાની છે એ છે, સૌથી પહેલા કે તમારે તમારી હોલ ટિકિટ લઈને, મેં અહીંયા લખી રાખ્યું છે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા તમારે તમારી હોલ ટિકિટ એટલે કે એડમિટ કાર્ડ લઈને જવાનું છે. અ, તમારી પાસે બોલપેન હોવી જોઈએ, એક કરતાં વધારે રાખજો, કારણ કે કદાચ ન કરે નારાયણ અને કોઈ કારણોસર કદાચ પેન બગડી જાય અથવા તો બંધ થઈ ગઈ, આપણી પાસે એક્સ્ટ્રા પેન હોય તો કોઈ ચિંતા કર્યા વગર આપણે એનો ઉપયોગ કરી શકીએ. શક્ય હોય તો બ્લેક પેન રાખજો, એ સારામાં સારી છે. કેમ? કારણ કે બ્લેક પેન હોય તો એના જે સર્કલ ભરવાના હોય છે એકદમ બેસ્ટ ભરાતા હોય છે ને દેખાઈ જાય આપણને દૂરથી કે હા ભાઈ આ જગ્યા ખાલી રહી છે ને આ કમ્પ્લીટ ભરાય છે. તો બ્લેક પેન સારામાં સારી, બ્લેક ના હોય તો બ્લુ પણ ચાલશે. ઠીક છે મિત્રો, ત્યારબાદ તમારી સાથે તમારું પોતાનું આધાર કાર્ડ લઈ જવાનું છે, કારણ કે ઘણીવાર એવું થયું છે કે હોલ ટિકિટ કોઈ બીજા બાળકને કોઈ અન્ય બાળક પરીક્ષા આપવા જાય, આવા કિસ્સામાં સુપરવાઇઝર બંનેનો ફોટો કમ્પેર કરતા હોય છે, આધાર કાર્ડનો અને હોલ ટિકિટનો. તો તમારી હોલ ટિકિટની સાથે સાથે તમારે આધાર કાર્ડ પણ રાખવાનું છે જોડે. પાણીની બોટલ, કેમ પાણીની બોટલ? ત્યાં પાણી નથી હોતું મિત્રો, ત્યાં પાણી હોય છે, પણ થોડી થોડી વારે કદાચ તમને તરસ લાગે તો તમારે બહાર ઊભા થઈને જવું, એના કરતાં બેટર છે આપણી પાસે બોટલ હોય તો પાણી પી શકાય. એટલે પાણીની બોટલ હોય તો લેતા જવાનું છે. તમારી પાસે ઘડિયાળ હોય તો સાદી લેતા જવાની, તમારે સમય જોવો હોય તો. બાકી ત્યાં અડધો કલાક, કલાક, પછી પોણો કલાક એવી રીતે બેલ પડતા જ હોય છે. ઠીક છે, છેલ્લે 5 મિનિટ બાકી હોય તો પણ તમને વોર્નિંગ બેલ પાડવામાં આવતો હોય છે, અને તમારા જે સુપરવાઇઝર છે એ તમને જણાવશે પણ ખરા કે કેટલી મિનિટ થઈ છે, કેટલો સમય બાકી છે. તો ઘડિયાળ હોય તો લઈ જાઓ, નહીં હોય તો મમ્મી પપ્પા પાસે જીદ કરવાની જરૂર નથી, ચાલશે, કેમ કે ત્યાં બેલ પડતા હોય છે. ઓએમઆર શીટમાં સુપરવાઇઝર જ્યાં સુધી લખવાનું ન કહે ત્યાં સુધી તમારે કશું લખવું નહીં. ઠીક છે, સૂચના આપે ત્યારબાદ જ લખવાનું, જેમ સૂચના આપતા જાય એમ લખતા જવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. ઓએમઆર શીટમાં પ્રથમ ભાગમાં પોતાનો રોલ નંબર, દેખો ઓએમઆર શીટ આવી હશે, એક આ ભાગ હશે અને બીજો આ ભાગ હશે. પ્રથમ ભાગમાં તમારે શું લખવાનું છે? રોલ નંબર. રોલ નંબર ક્યાંથી લખવાનો છે? તમારી હોલ ટિકિટમાં આપેલો છે એમાં જોઈને જ લખવાનો છે. તમારું નામ કેપિટલ અક્ષરમાં, એ પણ તમારે અંદરથી જોઈને લખવાનું છે. તમારા પપ્પાનું નામ અને અટક, એ પણ તમારે કેપિટલ અક્ષરમાં અંદર જોઈને જ લખવાનું છે. ઠીક છે મિત્રો, એના પછી બીજા ભાગમાં શું હોય છે? તો બીજા ભાગમાં રોલ નંબર અને પ્રશ્ન પુસ્તિકા નંબર. પહેલા રોલ નંબર અને પ્રશ્ન પુસ્તિકા નંબર. રોલ નંબર અંદરથી જે આગળ લખ્યો એ જ લખવાનો છે. પ્રશ્ન પુસ્તિકા નંબર તમને જે પેપર આપશે ને, પ્રશ્ન પેપર આપશે ને એના પર લાલ અક્ષરથી લખેલો હશે. ના સમજ પડે તો તમારા સુપરવાઇઝર સાહેબ તમને કહેશે,
એ પ્રમાણે લખી દો. ઓકે, ચલો એના પછી ફરી પાછું અહીંયા જે રોલ નંબર લખ્યો એ અહીંયા લખવાનું. જો કે આ તો છે ને જે તમારા સુપરવાઇઝર છે એમને ભરવાનું હોય છે, પણ કદાચ એમની આખા ક્લાસમાં તો ઘણા બધા બાળકો હોય ને એના ભરી શકે, તમને જે માર્ગદર્શન આપે એમ કદાચ તમારે જાતે ભરવું પડે. તો અહીંયા રોલ નંબર અને મુખ્ય પુસ્તિકા નંબર, એવી જ રીતે અહીંયા પણ રોલ નંબર અને મુખ્ય પુસ્તિકા નંબર. ત્યારબાદ સ્ટેટ નંબર ક્યાં હશે? તમારી હોલ ટિકિટમાં. ઓકે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ નંબર એ પણ તમારી હોલ ટિકિટમાં, બ્લોક નંબર એ પણ તમારી હોલ ટિકિટમાં, સેન્ટર નંબર પણ તમારી હોલ ટિકિટમાં. ઓકે, આટલું આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ OMR ભરવાની છે, એ તમને પહેલા પ્રશ્નનો જવાબ જે આવતો હોય એ પહેલામાં ભરવાનો, બીજામાં જે જવાબ આવતો એ રીતે આપણે OMR ભરવાની છે. અહીંયા તમારી સહી આવશે, સિગ્નેચર ઓફ કેન્ડિડેટ. ઠીક છે, તો અહીંયા તમારી સહી આવશે અને અહીંયા તમારા સુપરવાઇઝરની સહી આવશે. તો આ થઈ ગઈ આપણી OMR ભરાઈ. હવે તો OMRમાં જે પણ લખવાનું છે એ તો મેં તમને સમજાવી દીધું. હવે OMR શીટમાં બીજી કોઈ પણ જાતની ચેકચાક કરવાની. ઠીક છે મિત્રો, જવાબ લખવા માટે બ્લુ અથવા કાળી પેન વાપરવી, બંનેમાંથી કોઈ એક વાપરવી. કેમ કે પછી થોડાક બ્લુથી લખ્યું, થોડુંક બ્લેકથી લખ્યું એવું ના કરશો. ઠીક છે, એનું ખાસ ધ્યાન રાખજો. જો પરીક્ષામાં તમને પરીક્ષા વખતે કંઈ પણ મૂંઝવણ થાય, કંઈ પણ ના સમજાય, તમારે તમારા સુપરવાઇઝરને પૂછવાનું છે. એમને પૂછ્યા વગર કોઈ પણ કાર્ય આપણે કરવાનું નથી. ખબર પડે છે ને? તો આ બાબતો આપણે પરીક્ષામાં જ્યારે પરીક્ષા આપવા જઈએ ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે હવે આ તો થઈ ગઈ કે આપણે પરીક્ષા આપવા જઈએ અને OMR ભરીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. હવે જરા હું તમને આખું નવોદયનું જે પેપર આવવાનું છે એ પ્રમાણે આખું સ્ટેપ બાય સ્ટેપ રિવિઝન કરાવવા જઈ રહ્યો છું. સાંભળો, શું રિવિઝન કરાવવા જઈ રહ્યો છું? શું રિવિઝન કરાવવા જઈ રહ્યો છું? તો કયા ભાગમાં શું કરવાનું એ બધું. ઓકે મિત્રો, સૌથી પહેલા જ્યારે આપણે પેપર ખોલીશું ત્યારે નવોદય પ્રવેશ પરીક્ષાનું જે પેપર હશે એમાં હશે આકૃતિ વિભાગ. પહેલો વિભાગ જે હશે એમાં તમારે અલગ પડતી આકૃતિ, જોકે તમને સૂચના આપેલી જ હશે, સૂચના વાંચીને જ આપણે કરવાનું છે, છતાં પણ હું કહી દઉં. પહેલો ભાગ હશે જેમાં તમને 4 આકૃતિ આપેલી હશે, ABCD. ખાલી 4 જ આકૃતિ આપેલી હોય તો યાદ રાખો તમારે આમાંથી અલગ પડતી આકૃતિ, કેવી આકૃતિ? થોડી હા, અલગ પડતી આકૃતિ શોધવાની છે. કેવી આકૃતિ શોધવાની છે? અલગ પડતી. ઠીક છે મિત્રો, ત્યારબાદ આપણે ભાગ 2 તરફ જઈશું. તમે ત્યારે એ ભાગમાં જો તમને 4 આકૃતિ ABCD આપેલી હોય અને એના પછી બહાર એક આકૃતિ આપેલી હોય તો યાદ રાખવાનું છે એમાં તમારે અંદર સૂચના તો આપેલી છે, સમરૂપ આકૃતિ શોધો, સમાન આકૃતિ શોધો. ઠીક છે, તો ભાગ 2 માં આપણે સમાન આકૃતિ શોધવાની છે. કેવી આકૃતિ શોધવાની છે? સમાન, મતલબ બહાર જેવી આકૃતિ આપી છે એવી જ અંદરથી ABCD માંથી આપણે શોધવાની છે. ત્યારબાદ ભાગ 3. ભાગ 3 માં શું કરવાનું છે આપણે? તો ભાગ 3 માં આકૃતિ પૂર્ણ કરવાની છે, એટલે આકૃતિ પૂર્ણ કરો. ઠીક છે, 3 ભાગ આપેલા હશે અને ચોથો ભાગ ખાલી હશે. એ ભાગ આપણે શાંતિથી અંદરથી શોધવાનો છે અને એ પ્રમાણે આપણે જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ભાગ 4. ભાગ 4 માં કેવી આકૃતિ શોધવાની છે? તો ભાગ 4 માં આપણે શ્રેણી આપેલી હશે, પેટર્ન. એટલે કેવી રીતે? પહેલી આકૃતિ જોવાની, બીજી આકૃતિ જોવાની, ત્રીજી આકૃતિ જોવાની અને પહેલામાં શું થાય છે, બીજામાં શું થાય છે, ત્રીજામાં શું થાય છે અને ચોથામાં શું આવી શકે એ પ્રમાણે મગજ લગાવી અને આપણે જવાબ શોધવાનો છે. અથવા એવી રીતે શ્રેણી પ્રમાણે ના ચાલે તો પેટર્નમાં શું પહેલા અને ત્રીજામાં જેવું થાય તો બીજા અને ચોથામાં થાય, એ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ ભાગ 5. ભાગ 5 માં મિત્રો સંબંધિત આકૃતિ પૂર્ણ કરવાની હોય છે. એમાં શું હશે? તો એમાં 2 ટપકા વચ્ચે મૂકેલા હશે અને એના પછી કુલ આગળ 4 ભાગ આપેલા, 4 આકૃતિ આપેલી હશે. પહેલી આકૃતિ હશે અને બીજી આકૃતિ. પહેલી 2 આકૃતિમાં જેવું થાય એવું ને એવું તમારે બાકીની 2 આકૃતિમાં કરવાનું હોય છે. ઠીક છે, તો આવી રીતે આપણે પહેલી 2 આકૃતિમાં જેવું થાય એવું જ બાકીની 2 આકૃતિમાં કરવાનું હોય છે. એટલે પહેલી બીજી આકૃતિ તમને આપેલી હશે, એમનો સંબંધ આપેલો હશે. ત્રીજી આકૃતિ આપેલી, ચોથી આકૃતિ આપણે શોધવાની હશે. સમજાય છે? ચોથી આકૃતિ માટે આપણે ABCD માંથી સાચો જવાબ કયો આવી શકે એ પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ ભાગ 6 માં જ્યારે જઈએ ત્યારે ભૌમિતિક ચિત્ર પૂર્તિ એટલે શું? તો એક અધૂરું ચિત્ર આપેલું હશે, એને બંધ બેસાડીને આપણે શું બનાવવાનું છે? કાં તો એમાંથી ચોરસ બની શકે, કાં તો એમાંથી ગોળ બની શકે, કાં તો એમાંથી લંબચોરસ બની શકે, કાં તો એમાંથી ત્રિકોણ બની શકે. ઠીક છે, તો
અધૂરી અધૂરી આકૃતિ આપેલી હશે અને અધૂરી આકૃતિ આપણે જોઈન્ટ કરીને એટલે કે એમાંથી, બીમાંથી, સીમાંથી અને ડીમાંથી એ આકૃતિને જોડી અને આપણે એ આકૃતિ પૂર્ણ કરવાની હોય છે. ઠીક છે, તો આ થઈ ગયો ભાગ 6. હવે હું તમને ભાગ 7 સમજાવી દઉં. ભાગ 7 એટલે અરીસાવાળો. અરીસાવાળો એટલે શું? તો જેમ આપણે કાચમાં જોતા હોઈએ છીએ. શેમાં? કાચમાં. તો કાચમાં જોઈએ તો આપણું પ્રતિબિંબ કેવું જોવાય છે? એવી જ તમારે આકૃતિઓ શોધવાની હશે. આકૃતિ આ ભાગ 7. ભાગ 7માં ના સમજ પડે તો આપણે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયોઝ અપલોડ કરેલા છે. આ પેપર સોલ્યુશનના પણ અપલોડ કરેલા છે. આકૃતિ વિભાગના પણ સ્પેશિયલી આ દર્પણ પ્રતિબિંબ આકૃતિ જે છે તે એના પણ આપણે વિડીયો અપલોડ કરેલો છે. ઠીક છે મિત્રો, તો એમાં કેવી રીતે જવાબ આવી શકે એના માટે ખાસ પ્રેક્ટિસ કરી લેજો. ભાગ 7માં આપણે દર્પણ પ્રતિબિંબવાળી આકૃતિ શોધવાની હોય છે. ત્યારબાદ ભાગ 8માં જઈએ ત્યારે પેપર ફોલ્ડિંગ અને એની ટ્રીક મેં ગઈકાલે જ વિડીયો અપલોડ કર્યો છે કે તમે પેપર કટિંગ કર્યા વગર પણ અંદરથી કેવી રીતે જવાબ શોધી શકો છો. ઠીક છે, તો પેપર કટિંગ એક ઓપ્શન છે. અંદરની શોર્ટકટ રીતો એનો ઉપયોગ કરો અને જવાબ શોધી લો. બીજો ઓપ્શન છે કેન્સલ કરો. ABCDમાંથી કયા કયા નહીં આવી શકે એને કેન્સલ કરો. જે જવાબ વધે એ આપણો જવાબ. ત્રીજો ઓપ્શન, નાનું પેપર કટિંગ કરો અને એને સેટઅપ કરી પહેલા વાળો, કટિંગ કરો અને પછી ખોલો અને જોઈ જુઓ કયો જવાબ આવી શકે છે. તો ભાગ 8 પેપર કટિંગ છે. ત્યારબાદ ભાગ 9. ભાગ 9માં શું હોય? તમને અલગ અલગ ટુકડા આપેલા હોય બહાર પ્રશ્નચિત્રમાં. હવે એ ટુકડાઓમાંથી તમારે શું કરવાનું હોય? તો બહાર જે ટુકડા આપેલા હોય ને એ ટુકડાઓને જોડી અને એટલા જ માપના ટુકડાઓમાંથી કઈ નવી આકૃતિ બની શકે એ તમારે ABCDમાંથી શોધવાનું. આમાં પણ શું ટ્રીક છે? કેન્સલ કરતા જાઓ કે ભાઈ આમાં આ ટુકડો નથી દેખાતો તો એ કેન્સલ, બીમાં આ ટુકડો નથી દેખાતો કેન્સલ, સી આના જેવી આકૃતિ નથી તો સી કેન્સલ અને ડી આપણો જવાબ. આવી રીતે તમને કેન્સલ કરતા આવડી જશે તો જલ્દીથી તમને જવાબ મળી જશે. ઠીક છે, ત્યારબાદ ભાગ 10. ભાગ 10માં ઇઝી ભાગ છે એવું કહે તો બી ચાલે કે બહાર જેવી પ્રશ્નચિત્ર તમને આપેલું હોય એવું તમારે ABCDમાં ક્યાંક છુપાયેલું હશે. શું કરેલું હશે? છુપાયેલું. તો ભાગ 10માં છુપાયેલી આકૃતિ શોધવાની હોય છે. પ્રશ્નચિત્ર જેવું આપેલું એવું એમાં છે, બીમાં છે, સીમાં છે કે ડીમાં છે એ શોધવાનું. એમાં ખાસ ધ્યાન રાખવાનું કે બહાર જેટલી સાઈઝનું હોય એટલી સાઈઝનું અંદર પણ સેટ થવું જોઈએ, તો જ આપણો જવાબ સાચો પડશે. ઓકે, આકૃતિ ભાગની વાત કે 10 ભાગમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે હું તમને થોડુંક ગણિતમાં માર્ગદર્શન આપી દઉં. ઠીક છે, તો શું ધ્યાન રાખવાનું છે? ગણિતમાં પણ કેવા દાખલા આવી શકે અને કેવી રીતે સોલ્વ કરી શકાય એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઠીક છે, આકૃતિ વિભાગમાં મેં તમને સમજાવી દીધું કે 10 ભાગમાં કેવી આકૃતિ આવશે અને એને કેવી રીતે સોલ્વ કરવાની છે. હવે હું તમને જરાક ગણિત વિભાગ વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કેવા પ્રશ્નો આવે અને એના જવાબ કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ આપણે. એક ગણિતનો પ્રશ્ન છે કે 50,849માં કયા અંકનું સ્થાનીય માન સૌથી વધારે છે? સ્થાનીય માન પૂછાય એટલે સમજી જાઓ સ્થાન કિંમત. કોની સ્થાન કિંમત વધારે હોય? તો એકમ, દશક, સો, હજાર ને 10,000 સુધી સંખ્યા છે. 10,000ના સ્થાનમાં જે અંક હોય એની સ્થાન કિંમત સૌથી વધારે હોય. એનો મતલબ એવો થાય કે એનું સ્થાનીય માન સૌથી વધારે હોય. સમજાયું? સ્થાનીય માન કોનું ઓછું છે? તો એક કે જો સંખ્યામાં જ શૂન્ય હોય ને તો મિત્રો એની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ થાય. એટલે એવી સંખ્યામાં કોઈ સંખ્યામાં જો શૂન્ય હોય તો એનું સ્થાનીય માન સૌથી ઓછું થશે. અને શૂન્ય સિવાય તો એકમનો અંક જે હોય એનું સ્થાનીય માન એની સ્થાન કિંમત સૌથી ઓછી હોય છે. આ સ્થાનીય માન અથવા સ્થાન કિંમતની સાથે સાથે બીજો શબ્દ આવે દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત એટલે તે સંખ્યા પોતે, એ પણ આપણે યાદ રાખવાનું છે. ઠીક છે, પછી બીજો એક પ્રશ્ન છે કે એક અંકની નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? આ પૂછાઈ શકે એવો પ્રશ્ન કે વિભાજ્ય સંખ્યા સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. કઈ છે? 4 છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2 છે. યાદ છે ને? સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો 3. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ? તો 9. ઠીક છે, વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા રિવિઝન કરી લેજો. સ્થાન કિંમત, દાર્શનિક કિંમત રિવિઝન કરી લેજો. એ તમારે યાદ રાખવાનું છે. આવો એક પ્રશ્ન પૂછે કે 53ના પ્રથમ 4 ગુણજોનો યોગ. 53ના પ્રથમ 4 ગુણજો મતલબ 53ના 4 જોડે મતલબ 53 જે છે તે એના પ્રથમ 4 ગુણજો એટલે કોણ? 53નો 1 સાથેનો ગુણાકાર, 53નો 2 સાથેનો ગુણાકાર,
53 નો 3 સાથેનો ગુણાકાર અને 53 નો 4 સાથેનો ગુણાકાર. એ ગુણાકાર કરી અને પછી એ ગુણજોનો યોગ. યોગ એટલે સરવાળો. યોગ એટલે સરવાળો. તો આવું પૂછાય કે 5ના પ્રથમ 5 ગુણજોનો સરવાળો કેટલો? તો 5નો 1 સાથે, 2 સાથે, 3 સાથે, 4 સાથે અને 5 સાથે ગુણાકાર કરવાનો. ઠીક છે. પછી એનો યોગ સરવાળો કરી દેવાનો. ઓકે. યોગ સિવાય સરવાળા માટે બીજો કોઈ કદાચ વર્ડ ના આવે, પણ બાદબાકી માટે આવી શકે. શું આવી શકે? અંતર શોધો, તફાવત શોધો, ફરક શોધો, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી વધારે છે, કેટલી ઓછી છે. આ પ્રકારનો કોઈ શબ્દ આવે તરત સમજી જાઓ કે આમાં બાદબાકી કરવાની છે. યોગફળ આવે, યોગ આવે તો સમજી જાઓ સરવાળો કરવાનો છે. ગુણોજો આવે, ગુણાકાર આવે, અવયવી આવે, સમજી જાઓ ગુણાકાર કરવાના છે, ઘડીઓ બોલવાનો છે. સમજાય છે ને? આ યાદ રાખજો. હવે કોઈ એક સંખ્યાને 19 વડે ભાગતા ભાગફળ 26 અને શેષ 5 વધે છે. કોઈ એક સંખ્યાને. આના માટેનું એક સૂત્ર છે. શું છે સૂત્ર? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. કયું સૂત્ર? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. જો ભાજ્ય શોધવા કે તો ભાજક અને ભાગફળનો ગુણાકાર કરી એમાં શેષવાળી સંખ્યા ઉમેરી દો એટલે તમને ભાજ્ય મળી જશે. ઠીક છે? તો આ યાદ રાખજો. ઓકે. ત્યારબાદ એક બીજો દાખલો કે બે ક્રોસિંગ પરબે રોડ વચ્ચે સિગ્નલ અનુક્રમે 35 સેકન્ડ અને 49 સેકન્ડ પછી બદલાય છે. તેઓ એક સાથે સવારે 9:23 બદલાય છે. જો તેઓ એક સાથે સવારે 9:23 કલાકે બદલાય છે તો ફરી ક્યારે એક સાથે બદલાશે? આ પ્રકારનો જ્યારે દાખલો આવે છે ત્યારે સેકન્ડ આપેલા છે અને ફરી ક્યારે બદલાશે? આ પ્રકારના દાખલામાં મિત્રો તમારે લસા શોધવાના હોય છે. લસા શોધી અને પછી જે જવાબ આવે એને મિનિટમાં કે કલાકમાં કન્વર્ટ કરી જે રીતે આપણને પ્રશ્ન પૂછ્યો હોય, જવાબ આપ્યા હોય ABCD એ પ્રમાણે કન્વર્ટ કરવું પડશે. આ એક દાખલો છે ને એ છઠ્ઠા ધોરણમાં ભણવાનો આવે છે. એટલે આપણે નવોદય પરીક્ષામાં આવી શકે એવો દાખલો હું તમને કહીશ. ઠીક છે? તો લસા ગુસાના દાખલાઓ ખાસ પુનરાવર્તન કરી લેજો. પછી એક માળીએ બગીચામાં 1024 રોપા વાવ્યા. કેટલા? 1024. તેણે રોપાને સમાન હાર અને તેટલા જ રોપા આવે એવી રીતે ગોઠવ્યા તો હારની સંખ્યા કેટલી? દેખો, આ રીતનો દાખલો વર્ગ અને વર્ગમૂળનો દાખલો છે. 1024 રોપા વાવ્યા, સમાન હાર એટલે આડી હાર અને એટલા જ રોપા એટલે હાર અને રોપા બંને સરખા છે. સરખા ક્યારે આવે? જ્યારે 2 ગુણ્યા 2 કરીએ તો 4 થાય. મતલબ 4 તો 2 આડા અને 2 ઊભા. 10 એ 10 100 તો 10 ગુણ્યા 10. એનો મતલબ આ પ્રકારનો જ્યારે દાખલો આવે ત્યારે મિત્રો તમારે આપેલી સંખ્યાનો વર્ગમૂળ શોધવાનો અથવા ઓપ્શન પરથી ચેક કરવાનું કે કોનો વર્ગ 1024 થાય છે. ક્યારે? આડી હાર અને ઊભા સ્થાન. આની જગ્યાએ સૈનિક વાળો દાખલો પણ પૂછી શકે કે એક પરેડમાં સૈનિકો કૂચ કરી રહ્યા છે. ઠીક છે? અને કૂચ કરી રહ્યા છે એમાં આડી હાર અને ઊભા સ્તંભ આ બંનેની સંખ્યા સરખી છે. તો એમાં હારની સંખ્યા કેટલી હશે? તો આ પ્રકારમાં પણ તમારે શું કરી જોવાનું? તો આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધી જોવાનું અથવા ઓપ્શન પરથી ચેક કરવાનું કે કોનો વર્ગ એટલે કે 34 ગુણ્યા 34 કરી જુઓ, 32 ગુણ્યા 32 કરી જુઓ, 42 ગુણ્યા 42 કરી જુઓ, 38 ગુણ્યા 38 કરી જુઓ. જેનો જવાબ 1024 આવે એ આપણો જવાબ થઈ જાય. એક બીજો દાખલો છે અપૂર્ણાંકનો છે. 1/20, 1/30, 1/42 અને 1/56 નું સાદુરૂપ આપો. મિત્રો આ રીતના જ્યારે દાખલા આવે ને અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકીના તો પહેલો ઓપ્શન છેદ સરખા કરો. કયો ઓપ્શન? છેદ સરખા કરો તો દાખલો તમારા માટે ઈઝી થઈ જશે. છેદ સરખા હશે તો છેદવાળી સંખ્યા એકવાર લખવાની અને અંશ એમનો એમ ગણતરી કરી દો. સમજાય છે? આ રીતના દાખલા આવે એવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. બાદબાકી આવે તો પણ એવું છેદ સરખો કરો. બે જ સંખ્યા હોય તો ચોકડી ગુણાકાર કરીને ગણતરી કરી શકો. ચોકડી ગુણાકાર એટલે કેવી રીતે? તો ક્રોસ મલ્ટીપલ કરી અને છેદનો ગુણાકાર છેદ સાથે કરી દેવાનો. અંશમાં સરવાળો થતો હોય તો સરવાળો કરી દો, ગુણાકાર થતો હોય બાદબાકી થતી હોય તો બાદબાકી કરી દો. અપૂર્ણાંકના ગુણાકારમાં શું ધ્યાન રાખવાનું? તો અપૂર્ણાંકના ગુણાકારમાં જે તમારે ધ્યાન રાખવાનું એ છે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. જો કટ થતું હોય તો કટ કરી દેવાનું, ના થતું હોય ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે, નીચેની સંખ્યાનો ગુણાકાર નીચેની સંખ્યા સાથે. ઓકે, એ યાદ રાખવાનું છે. અપૂર્ણાંકનો ભાગાકાર જો આવે તો શું ધ્યાન રાખવાનું? અપૂર્ણાંકનો ભાગાકાર કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે એક ઓપ્શન છે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર. એટલે આવું આપ્યું 1/2 ભાગ્યા 2/3. ઓકે, તો શું કરવાનું? 1નો અને 3નો ગુણાકાર કરવાનો, 2નો અને 2નો ગુણાકાર કરવાનો. 1નો અને 3નો ગુણાકાર કરો એ અંશમાં લખવાનું, 2નો અને 3નો ગુણાકાર કરો એ છેદમાં લખવાનું.
ઠીક છે, આવી રીતે પણ તમે કરી શકો છો. ઓકે, તો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ પણ જરાક રિવિઝન કરી લેજો. એ થઈ ગયું. ત્યારબાદ હા, અપૂર્ણાંકનો ચડતો ઉતરતો ક્રમ ખાસ જોઈ લેજો. ઠીક છે, એમાં નાની સંખ્યા કઈ, મોટી સંખ્યા કઈ, કેવી રીતે લાવી એ ખાસ જોઈ લેજો. બીજું, કોઈ સંખ્યાને તમારે પોઈન્ટમાં ફેરવવી હોય તો સિમ્પલ છે ભાગાકાર કરી દો. તો અહીંયા 2/250 આપ્યા છે, તો ભાગાકાર કરી દો તો થઈ જાય. ત્યારબાદ હા, ચલો, એક આવો દાખલો છે કે જન્મભૂમિ એક્સપ્રેસ સાંજે 4:40 વાગે અમદાવાદથી નીકળે છે અને બીજા દિવસે 9:25 લુધિયાણા પહોંચે છે. તો તે યાત્રા કેટલા સમયની ગણાય? શું ઓપ્શન છે? એક ઓપ્શન છે કે ભાઈ 4:40 શરૂ થઈ, ક્યારે? સાંજે. તો ત્યાંથી લઈને કલાક કલાક ગણતા જાય. 4:40 થી 5:40 1 કલાક, 6:40 2 કલાક, 7:40 3 કલાક, એવી રીતે ગણતા ગણતા જાઓ સવારે 9:25 સુધી. તો તમને ABCD માંથી જવાબ મળી જાય. તો આવા દાખલો તો ઈઝી હોય છે. આ સરાસરીનો દાખલો આવી શકે એવો છે. કેમ? 5મા ધોરણમાં પણ ભણવાના આવે છે, 6થા ધોરણમાં પણ ભણવાના આવે છે. એટલા માટે પહેલી 7 બેકી સંખ્યાની સરાસરી કેટલી? તો પહેલી 7 બેકી સંખ્યા, એકી બેકી સંખ્યા ખાસ રિવિઝન કરી લેજો. પરીક્ષામાં પૂછાય છે કે પ્રથમ 5 એકી સંખ્યાની સરાસરી કેટલી? એકી સંખ્યા એટલે કઈ? 1 3 5 7 9. બેકી સંખ્યા કઈ? 2 4 6 8 10 12 14 આ વાળી. ઓકે, અહીંયા આપણને કીધું પહેલી 7 બેકી સંખ્યા, તો આપણે શું કરવાનું? 2 4 6 8 10 12 ને 14 આ 7 બેકી સંખ્યા થઈ. ઓકે, સરાસરી શોધવા માટે ઉપર એનો સરવાળો ભાગ્યા નીચે કુલ સંખ્યા. ઉપર અંશમાં કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ઉપર સરવાળો લખવાનો, નીચે કુલ સંખ્યા કેટલી? આમાં 7 કીધી છે, ભાગ્યા 7 કરવાનું. સૂત્ર યાદ રાખો સરાસરીનું, આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ઓકે, તો સરાસરી પણ રિવિઝન કરી લેજો. નફો ખોટના દાખલાઓ ખાસ જોઈ લેજો. ઠીક છે મિત્રો. પછી સાદું વ્યાજના દાખલાઓ ખાસ સૂત્રો તૈયાર કરી લેજો. પેટર્ન, હા પેટર્ન, એમાં ખાસ એકી સંખ્યાની પેટર્ન, બેકી સંખ્યાની પેટર્ન, વર્ગ વર્ગમૂળની પેટર્ન, ઘન ઘનમૂળની પેટર્ન. ઠીક છે, આ યાદ રાખી લેજો. અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓની પેટર્ન, એવું ખાસ જોઈ લેજો. આલેખનો દાખલો એક આવી શકે, તો એમાં ખાસ મગજ લગાવીને તમારે જવાબ આપવાનો રહે. એક વિધાન કે ચોરસ માટે છે પેલું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે એવો પ્રશ્ન છે કે ચોરસની બધી બાજુ અલગ અલગ લંબાઈની હોય છે. ખોટી વાત. ચોરસની બધી બાજુ કેવી હોય છે? બોલો, સરખી હોય છે. લંબચોરસની સામ સામેની સરખી હોય છે. ચોરસ અને લંબચોરસમાં બધા જ ખૂણા કાટખૂણા હોય છે. એનો મતલબ કાટખૂણા એટલે 90° ખૂણા. લઘુકોણ એટલે 90° કરતા નાના ખૂણા. ગુરુકોણ એટલે 90° કરતા મોટા ખૂણા. ઠીક છે. સરળ કોણ એટલે 180 નો ખૂણો. પ્રતિબિંબ કોણ એટલે 180 કરતા મોટો અને 360 કરતા નાનો. સંપૂર્ણ કોણ એટલે 360° નો ખૂણો. ઠીક છે, એ યાદ રાખો. સાથે સાથે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે, એ યાદ રાખો. ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો સરવાળો 360 થાય છે, એ આપણે યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, તો પેલું તો ખોટું છે. વર્તુળને કોઈ ખૂણા હોતા નથી, પરંતુ તેને અનંત બાજુ હોય છે. ખોટી વાત. વર્તુળને બાજુ હોતી જ નથી. ઓકે, અને એને ખૂણા પણ હોતા નથી, એટલે બીજું ખોટું છે. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 હોય છે. ખોટી વાત. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય છે? 180 હોય છે, એ યાદ રાખજો. ત્યારબાદ લંબચોરસના ચારેય ખૂણા સમકોણ હોય છે. સમકોણ એટલે સરખા ખૂણા. સમકોણ એટલે સરખા, અથવા તો ઇંગ્લિશમાં એને રાઈટ એંગલ કહેવાય. ગયા વખતે પૂછાય તો સમકોણ એટલે 90° નો ખૂણો. કેટલા અંશનો ખૂણો? 90° નો ખૂણો. ઠીક છે મિત્રો, તો નાની હિન્ટ છે જે તમારે યાદ રાખવાની છે. ઇમ્પોર્ટન્ટ દાખલો, લગભગ 2 થી 3 વાર નવોદયમાં પૂછાયેલો છે આ ટાઈપનો દાખલો. 3.5 ઘન મીટર તેલમાંથી 700 મિલીલીટરની કેટલી બોટલ ભરી શકાય? 3.5 ઘન મીટર તેલમાંથી, ઘન મીટર છે એને પહેલા લીટરમાં ફેરવવાનું, લીટરને પછી મિલીલીટરમાં ફેરવવાનું, અને પછી બોટલની સંખ્યા પૂછે ને એટલે તમારે ભાગાકાર કરી દેવાનો. શું કરી દેવાનો? ભાગાકાર. ફરી કહું છું, 3.5 ઘન મીટર આપ્યું છે. ઘન મીટરને પહેલા લીટરમાં ફેરવવાનું, લીટરમાં પછી મિલીલીટરમાં ફેરવવાનું, ઉપર જેટલો જવાબ આવે એના ભાગ્યા, આ બેનો ભાગાકાર કરી દેવાનો, ભાગ્યા 700 કરી દેવાનો, એ પણ મિલીલીટરમાં. ઠીક છે, તો ભાગાકાર કરશો એટલે તમને બોટલની સંખ્યા મળી જશે. આવો પ્રશ્ન પૂછાય. એક મોટું લંબઘન બોક્સ છે, એમાં નાના નાના કેટલા સમઘન સમાઈ શકાય? તો ઉપર લંબઘનનું ઘનફળ, નીચે સમઘનનું ઘનફળ, ભાગાકાર કરી દેવાનો. ઓકે, સીસી વાળો દાખલો પૂછાઈ શકે કે ભાઈ એક બોટલ છે,
એમાં માની લો કે 5 લીટર પ્રવાહી ભરેલું છે અથવા 2 લીટર પ્રવાહી ભરેલું છે, એમાંથી નાની 50 મિલીની કેટલી બોટલો ભરી શકાય? શું કરવાનું? ભાગાકાર કરવાનો. પણ કોનો? ઉપર મોટી વસ્તુ ભાગ્યા નીચે નાની વસ્તુ. ઉપર કોણ છે? મોટો બોટલ છે, તો પ્રવાહી આવે ત્યારે ઘનફળ શોધવાનું. ઉપર મોટી વસ્તુનું ઘનફળ અને નીચે નાની વસ્તુનું ઘનફળ. એવું તમારે યાદ રાખવાનું છે ભાગાકાર વાળું. ઠીક છે, તો આ એક યાદ રાખી શકો છો. ઓકે મિત્રો, તો આ રીતના દાખલાઓ આવી શકે છે. આ સિવાય બીજા ઘણા બધા નાના મોટા પોઈન્ટ છે જે હું તમને નેક્સ્ટ પેપરમાંથી જોઈ લઈએ આપણે કે કેવા દાખલા આવી શકે છે. તો નીચેનામાંથી અહીંયા તો ખૂબ સિમ્પલ છે, સંખ્યાઓ આપેલી છે, કઈ નાની સંખ્યા કઈ મોટી સંખ્યા એટલે એ તો આવડી જ જાય તમને. 4 અંકની સૌથી મોટી સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરતા 5 અંકની સૌથી નાની સંખ્યા મળે? હા, પોઈન્ટ પૂછાય એવો પ્રશ્ન. ઠીક છે, 4 અંકની સૌથી મોટી સંખ્યા. મિત્રો 4 અંકની મોટી સંખ્યા, 3 અંકની મોટી સંખ્યા, 2 અંકની મોટી સંખ્યા કે 1 અંકની મોટી સંખ્યા પૂછે. મોટી સંખ્યા પૂછે એટલે એક જ વસ્તુ યાદ રાખવાનું કે મોટી સંખ્યામાં બધા નવડા આવે. ઓકે, નાની સંખ્યા કે એટલે યાદ રાખવાનું એકડો અને બાકીના જીરો. જેમ કે અહીંયા કીધું છે 5 અંકની સૌથી નાની સંખ્યા. 5 અંકની સૌથી નાની સંખ્યા કઈ હોય? તો એક એકડો હોય બાકીના 4 જીરો. ખબર પડી? અને 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 4 અંકની સૌથી મોટી સંખ્યા અને મોટી સંખ્યામાં 4 એ 4 નવડા હોય. એમાં કઈ સંખ્યા ઉમેરો? તો 1 ઉમેરી જો, 0 ઉમેરી જો, 2 ઉમેરી જો, જે તમારો જવાબ આવે એ તમારે એડજસ્ટ કરી દેવાનો. ઓકે, આ ધ્યાન રાખવાનું. પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યા? આ હું તમને સમજાવી દઉં. જો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થતી અને અનંત સુધી જતી સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, એનો મતલબ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પૂર્ણ સંખ્યા એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, એની જગ્યાએ પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય. ક્યાંથી? 0 થી. એનો મતલબ પ્રાકૃતિક સંખ્યામાં જો ખાલી 0 એડ કરી દે તો પૂર્ણ સંખ્યા બની છે. ઠીક છે મિત્રો, તો કઈ સંખ્યા? 0. ઓકે, એના પછી પ્રાકૃતિક 1 થી શરૂ થાય, પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય. પૂર્ણાંક સંખ્યા છે ને એમાં 0 પણ હોય, ધન એટલે કે 1 2 3 વાળી સંખ્યા પણ હોય અને ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય છે. એટલે જો તમે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ ઉમેરી દો તો પૂર્ણાંક સંખ્યા બની જાય. ઠીક છે, આ સિવાય પૂર્ણાંક સંખ્યા પછી સમય સંખ્યા યાદ રાખો. સમય સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય, એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય. કન્ડિશન એવી છે કે સમય સંખ્યાનો છેદ 0 હોતો નથી. ઓકે, એ પણ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ નીચેનામાંથી કઈ સંખ્યા 316 નો ગુણનખંડ અવયવ? ગુણનખંડ આવે એટલે અવયવ નથી. નીચેનામાંથી 316 નો અવયવ કયો નથી? પહેલા ઓપ્શનમાં છે 1. યાદ રાખો, 1 આ દુનિયાની દરેક સંખ્યાનો અવયવ છે. બીજો 158 આપ્યો છે, ત્રીજો 8 આપ્યો છે, ત્રીજો અને પછી 79 આપ્યો છે. મિત્રો આ અવયવ નથી ચેક કરવા માટે, છે કે નહીં ચેક કરવા માટે તમે એનો ભાગાકાર કરી શકો છો. સેજ 0 આવે તો અવયવ છે અને સેજ 0 ના આવે તો અવયવ નથી. ઓકે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 1 થી 100 માં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? 25. કેટલી આવે છે? 25. 1 થી 50 માં કેટલી આવે છે? 1 થી 50 માં 15 આવે છે. કેટલી આવે છે? 15. ઠીક છે, તો પેલી 25 અને પેલી 15. 1 થી 100 માં, હા એ આપણે યાદ રાખવાનું છે. છતાં પણ આપણે ગણી લઈએ. 1 થી 50 માં કેટલી આવેલી છે? તો 2 3 5 7 11 13 17 19 23 29 30 31 33 41 42 43 અને 47. હા, તો 1 2 3 4 4 2 8 4 3 12 15. ઓકે, બરાબર છે. તો 1 થી 100 સુધીમાં કુલ 15 અવિભાજ્ય સંખ્યા આવે. 1 થી 100 માં કુલ 25 અને 1 થી 50 માં 15 અવિભાજ્ય સંખ્યા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે મિત્રો, ત્યારબાદ હા, અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. વિભાજ્ય સંખ્યાઓ કેટલી? 1 થી 100 માં કુલ વિભાજ્ય સંખ્યા કેટલી? ખબર છે? નથી ખબર? ખબર હોય કે ના હોય ફટાફટ કોમેન્ટ કરો. ગમે ત્યાંથી જવાબ લાવો અને શોધી કાઢો. 1 થી 100 માં કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે? એક એ વિશિષ્ટ સંખ્યા છે, એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. આ ખાલી યાદ રાખજો. ઠીક છે, કામ લાગશે. નીચેનામાંથી કઈ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય? 10 ની ચાવી આવી. હું તમને કહી દઉં, 10 ની ચાવી એટલે જેનો એકમનો અંક 0 હોય ને એને ભાગી શકાય. 10 નો ઘડિયો બોલો. 10 એકા 1, 10 ની 20, 10 તારી 30, 10 ચોક 40, બધામાં પાછળ 0 આવે. 10 ની ચાવી એવું કે 10 વડે કોને ભાગી શકાય? જેનો એકમનો અંક 0 હોય ને એને 10 વડે ભાગી શકાય.
ઠીક છે. 5 વડે કોને ભાગી શકાય? જેનો એકમનો અંક 0 અને 5 હોય એને ભાગી શકાય. 0 અથવા 5 હોય એને ભાગી શકાય. 2 વડે કોને ભાગી શકાય? જેનો એકમનો અંક બેકી સંખ્યા હોય એને ભાગી શકાય. 0, 2, 4, 6, 8 એને ભાગી શકાય. 3 વડે કોને ભાગી શકાય? જેના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય એને 3 વડે ભાગી શકાય. 4 વડે કોને ભાગી શકાય? જેનો એકમ અને દશકનો અંક 4 વડે ભાગી શકાતો હોય. જે સંખ્યાના એકમ અને દશકના અંક 4 વડે ભાગી શકાય, આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 8 વડે કોને ભાગી શકાય? તો જે સંખ્યાના એકમ, દશક અને 100ના અંકને આપણે 8 વડે ભાગી શકાય ને આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. સમજાય છે? ઠીક છે. આ નાની ચાવીઓ છે એ તમારે યાદ રાખવાની છે. હું 56 અને 120 બંનેમાં સમાયેલો અવયવ છું. ABCD માંથી ચેક કરી જોવાનું. એવી સંખ્યા શોધી લેવાની જેને 56 ને પણ જેના વડે 56 ને પણ ભાગી શકાતો હોય, 120 ને પણ ભાગી શકાતો, અથવા તો એવી સંખ્યા શોધી લેવાની જેના ઘડિયામાં 56 પણ આવતા હોય અને 120 પણ આવતા હોય, તો એ તમારો અવયવ થઈ જાય. બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું થાય? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય, અથવા તો વન લાઇનર ક્વેશ્ચન કહી શકાય કે ભાઈ બે ક્રમિક સંખ્યા હોય, માની લો 1 અને 2 એનો ગુસા કેટલો, 3 અને 4 તો એનો ગુસા કેટલો, 5 અને 6 તો એનો ગુસા કેટલો? યાદ રાખવાનું, બે ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1, 1 અને 1 હોય. બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1, 1 અને 1 હોય. ઠીક છે. તો બે ક્રમિક સંખ્યા કે બે અવિભાજ્ય સંખ્યા એનો ગુસા હંમેશા 1 હોય. બે અવિભાજ્ય સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો હોય. કેટલો હોય? તેમના ગુણાકાર જેટલો હોય. ઠીક છે. બે ક્રમિક સંખ્યાનો લસા પણ એટલો જ હોય તેમના ગુણાકાર જેટલો હોય. એ આપણે યાદ રાખવાનું છે. જો ખૂણાઓનો સરવાળો 180 હોય તો નીચેનામાંથી શું શક્ય છે? જો ખૂણાનો સરવાળો 180 હોય તો બે ઓપ્શન છે. એક કે હા, એના ત્રણેય ખૂણા હોય તો મતલબ માન લો કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એ ત્રિકોણ હોય. ઠીક છે. બીજો ઓપ્શન શું? જો તેના બે ખૂણાનો સરવાળો થતો હોય 180 તો મિત્રો એ સરળ કોણ હોય. શું હોય? સરળ કોણ. દેખો, બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય ને તો એ સરળ કોણ હોય. ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો એ ત્રિકોણ હોય. અને ચાર ખૂણાના માપનો સરવાળો 360 થતો હોય તો એ ચતુષ્કોણ હોય. ઓકે, આ ધ્યાન રાખવાનું છે. પછી તો એક સરવાળા બાદબાકીનો દાખલો છે. નાની મોટી સંખ્યામાં જોજો મિત્રો, જો બે સંખ્યા આપી હોય, જેમ કે અહીંયા 6/5 આપી છે ને 10/15 આપ્યા છે. ઓકે, હવે પૂછ્યું છે આમાં ગ્રેટર ધેન આવશે, લેસ ધેન આવશે, બરાબર આવશે, એક પણ નહીં. જો આ બાજુની સંખ્યા મોટી હોય ને તો ગ જેવું મૂકવાનું, ગ્રેટર ધેન. આ બાજુની સંખ્યા નાની હોય ને તો લ જેવું મૂકવાનું, લેસ ધેન. બંને બાજુની સંખ્યા સરખી હોય ને તો બરાબર મૂકી દેવાનું. ઓકે, એ ધ્યાન રાખવાનું છે. બીજો એક દાખલો, 9.42 માં 2 ની સ્થાન કિંમત કેટલી? 9.42, 42 માં છેલ્લો બગડો છે પણ 0.42 છે. યાદ રાખો, મોટા ભાગના બાળકો બે એકમમાં છે એમ સમજીને એની સ્થાન કિંમત 2 જ લખીને આવે છે. પણ મિત્રો 9.42 માં પોઈન્ટ પહેલા 9 છે ને ઈ એકમમાં ગણાય. પોઈન્ટની પહેલા કઈ બાજુ? ડાબી બાજુ, ઈ એકમમાં ગણાય. પછી પોઈન્ટ પછી 42 માં પેલા 4 છે ને એ દશાંશમાં કહેવાય એટલે એની સ્થાન કિંમત 0.4 અથવા 4/10 કહેવાય. 4 પછી બગડો છે ને દશાંશ પછી શતાંશમાં કહેવાય એટલે 2/100 આવે એટલે 0.02 એની સ્થાન કિંમત કહેવાય. ઠીક છે, એ ધ્યાન રાખજો. અને જો આવું હોય કે 9.421 એકની સ્થાન કિંમત કેટલી? તો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એટલે એના છેદમાં 1000 હોય એની સ્થાન કિંમત 0.001 થઈ શકે છે. ખબર પડે છે ને? આ બાબતોનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. સરસ મજાનો ક્વેશ્ચન છે, જેની લંબાઈ 15 સેન્ટીમીટર, પહોળાઈ 8 સેન્ટીમીટર, લંબચોરસનું ક્ષેત્રફળ. સૂત્રો તૈયાર કરી લેજો. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બસ લંબાઈ ને પહોળાઈ કરશો ને જવાબ આવી જશે. એકમમાં તમને કન્ફ્યુઝ કરશે. જો તમે ક્ષેત્રફળ શોધશો ને, અહીંયા સેન્ટીમીટર એકમ છે તો એના બે એકમ આવી શકે. એક સેન્ટીમીટર, ક્ષેત્રફળમાં સેન્ટીમીટરનો વર્ગ આવી શકે અથવા ચોરસ સેન્ટીમીટર આવી શકે. પરિમિતિ હોય તો ખાલી સેન્ટીમીટર જ આવે, પણ ક્ષેત્રફળમાં એનો વર્ગ અથવા ચોરસ સેમી આવી શકે. આ ખાસ ધ્યાન રાખજો. મીટર હોય તો મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર આવી શકે છે. ઓકે, આ ધ્યાન રાખજો. હા, 5 પૈસા અને 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર કેટલો? ગુણોત્તરમાં છોકરાઓ ગુણાકાર કરે છે. ભૂલી જજો, ખોટી રીત છે. ગુણોત્તર એટલે ભાગાકાર કરવાનો. શું કરવાનો હોય? ભાગાકાર. એ પણ યાદ રાખવાનું કે ગુણોત્તરમાં એકમ સરખા હોય. કેવા હોય? એકમ
સરખા હોય. ઠીક છે, તો એ ખાસ ધ્યાન રાખજો. 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર કરવો હોય ને તો 5 રૂપિયાને પૈસામાં ફેરવી દેવાના, 500 પૈસા અંશમાં લખવાના અને છેદમાં 50 પૈસા લખવાના. એકમ સરખા કરી પછી કટ કરવાનું, ભાગાકાર કરવાનું. છેલ્લે જે વધે એ તમારો જેમમાં જવાબ આવે છે. જેમ કે અહીંયા 1/10 આપ્યા છે, 10/1 આપ્યા છે, 5/10 આપ્યા છે, 2/3 આપ્યા છે. આ રીતે જવાબ આવી શકે છે. 1/2 વચ્ચે બે નાના ટપકા હોય છે ને એને જેમ વંચાય એ પણ ધ્યાન રાખજો. ઓકે, પછી પૂછાઈ શકે એવો દાખલો, એક વસ્તુની કિંમત 360 થી વધી અને 450 થઈ ગઈ. મતલબ પહેલા 360 હતી, પછી 450 થઈ ગઈ. તેમાં તેની કિંમતમાં કેટલા ટકા વધારો થયો? ટકામાં વધારો અને ટકામાં ઘટાડાનું સૂત્ર તૈયાર કરી લેજો. અંશમાં વધારો થયો તો વધારો, છેદમાં મૂળ કિંમત એના ગુણ્યા 100 કરશો તો તમને વધારો કે ઘટાડો મળે. સૂત્ર તૈયાર કરી દેજો. ફરીથી માની લો કે આમાં આપણને કોઈ દાખલો છે જેમાં આપણને 30 રૂપિયાનો વધારો થયો. માની લો એ 300 રૂપિયાની વસ્તુ છે અને 330માં વેચી, 30 રૂપિયાનો વધારો થયો, નફો થયો 30 રૂપિયાનો, હે ને? તો નફો અંશમાં લખવાનો, નીચેની મૂળ કિંમત લખવાની, એના ગુણ્યા 100 કરી દેવાના. એટલે તમને એની કિંમત સાદુરૂપ આપો એટલે ટકામાં મળી જાય. 1.25 ને અપૂર્ણાંકમાં લખતા. 1.25 ને અપૂર્ણાંકમાં લખવા માટે પહેલા તમારે શું કરવાનું? 1.25 માંથી પોઈન્ટ દૂર કરવાના એટલે છેદમાં 100 આવે. કટ કરતા આવડે તો કટ કરી લેવાનું. બીજી ટ્રીક છે 1.25 માટે, એક એમના એમ રહેવા દેવાના આગળ. 0.25 એટલે 0.25 એટલે ચોથો ભાગ કહેવાય. કેટલો કહેવાય? 100 નો ચોથો ભાગ. 1/4 લખીને પણ તમારો જવાબ આવી શકે છે. ફરી આવી ગયો પ્રથમ 4 બેકી સંખ્યાની સરાસરી. હમણાં આગળ મેં તમને કહી દીધું. ઓકે, 5 નોટબુકની કિંમત 60 રૂપિયા છે તો 12 નોટબુકની કેટલી? સિમ્પલ દાખલો છે, ચોકડી ગુણાકાર કરો, જવાબ આવી જશે. 729 કઈ સંખ્યાનો ઘન છે? ઘન શબ્દ આવે ને મિત્રો, ઘન એટલે એકની એક સંખ્યાનો 3 વાર ગુણાકાર કરવાનો. એટલે ઓપ્શન એમાં 7 આપ્યા છે તો 7 નો 3 વાર ગુણાકાર કરી જવાનો. ઓપ્શન બી માં 8 આપ્યા છે તો 8 નો 3 વાર ગુણાકાર કરી જવાનો. 9 આપ્યા છે તો 9 નો 3 વાર ગુણાકાર કરી જવાનો. 10 આપ્યા છે તો 10 નો 3 વાર ગુણાકાર કરી જવાનો. ઘન કરવા કે આપેલી સંખ્યાનો 3 વાર ગુણાકાર કરવાનો, એકની એક સંખ્યાનો. ઓકે, એ ધ્યાન રાખજો. વર્ગ કરવા કે તો આપેલી સંખ્યાનો 2 વાર, એકની એક સંખ્યાનો 2 વાર ગુણાકાર કરવાનો. 4 અંકની મોટા મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? એના માટે તમારે ઓપ્શન્સ ચેક કરવા પડે. ઠીક છે મિત્રો, તો આવા દાખલાઓ નવોદય પ્રવેશ પરીક્ષામાં આવી શકે છે. ફકરામાં બધા જ પ્રશ્નો, મોટા ભાગના પ્રશ્નોના જવાબ તમે ફકરો ધ્યાનથી વાંચશો. પહેલા ફકરો વાંચવાનો, પછી જ એનો જવાબ જોવાનો, પછી જ એના પ્રશ્નો વાંચવાના, પછી એનો જવાબ લખવાનો. ઠીક છે? જેમ કે ઘણા બાળકો શું કરે, ડાયરેક્ટ પ્રશ્નો વાંચે ને જવાબ અંદરથી શોધે. એવું ના કરશો. પહેલા ફકરો વાંચજો. તમારી પાસે 2 કલાકનો ટાઈમ છે, આરામથી પેપર પૂરું થશે. ખાલી ખોટા ઉતાવળ કરીને પૂરું કરીને પછી બેસી ના રહેતા, ફાફા નહીં મારતા. ઠીક છે? એના કરતાં પહેલા ફકરો વાંચવાનો અને પછી જ એનો જવાબ ટીક કરવાનો છે. ઓકે, તો એવી રીતે આપણે ફકરાના જવાબ પણ શોધવાના છે. આ સાથે ગણિતમાં મેં થોડા ઘણા 2 પેપરના મુદ્દાઓ, મહત્વના મુદ્દાઓ લઈ. વિડીયો લાંબો થશે અને તમારી પાસે પણ હવે તમારે બીજું પણ ઘણું બધું સૂત્રો રિવિઝન કરવા પડશે, આકૃતિ જોવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. એટલે વધારે તો હું તમને સમજાવતો નથી, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ મેં તમને કીધું છે. ફકરો શીખતા પહેલા, ફકરાના જવાબ, પ્રશ્નોના જવાબ શોધતા પહેલા તમારે ફકરો ધ્યાનથી વાંચવાનો, પછી જ એના જવાબ આપવાના મિત્રો. ઠીક છે? એના વગર તમે ડાયરેક્ટ જવાબ આપવા જશો તો ભૂલ પડી શકે છે. વ્યાકરણ રિવિઝન કરી લેજો, સમાનાર્થી વિરોધાર્થી પ્રશ્નો શબ્દો જોઈ લેજો. ખૂબ ધ્યાનપૂર્વક પેપર લખજો, ઉતાવળ બિલકુલ કરતા નહીં. જે પ્રશ્નમાં કન્ફ્યુઝન લાગે, એકવાર ફકરો વાંચવાની છે કે 2 વાર વાંચવું પડે તો 2 વાર વાંચજો. ઠીક છે? એક પણ OMR બાકી ના રાખતા, એક પણ પ્રશ્નનો જવાબ લખવાનો બાકી ના રાખતા. બધા જ પ્રશ્નોના જવાબ તમારે ફરજિયાત OMRમાં ભરવાના. ઠીક છે? જો કોઈ કન્ફ્યુઝન લાગે તો છેલ્લે સુધી પ્રયત્ન કરી જોવાનો અને જવાબ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. ઓકે મિત્રો, તો મેં તમને સૌથી પહેલાં તો આ વિડીયોમાં પરીક્ષા આપવા જવાનું ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ સમજાયું. ઠીક છે? ત્યારબાદ મેં તમને સમજાવ્યું કે આકૃતિમાંથી કેવા પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદ એ પણ સમજાવ્યું કે ગણિતમાંથી કેવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પૂછાઈ શકે છે અને એવા દાખલા આવે તો કેવી રીતે તમે સોલ્વ કરી શકો છો. ફકરામાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ પણ મેં તમને સમજાવી દીધું છે. આશા રાખું છું કે તમને હવે કોઈ પણ જાતનો ડાઉટ ના રહ્યો હોય, અને જો કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરી દો. હું તમારા ડાઉટ માટે સ્પેશિયલી જવાબ આપીશ. અને સાથે સાથે જો તમને એવું લાગે
ઇમરજન્સીમાં તમારો કોઈ પ્રશ્ન છે અને સોલ્વ નથી થતો તો મારો નંબર છે 76 23 98 15 16. આ નંબર પર ફોન કરજો. પ્રયત્ન કરીશું તમારા પ્રશ્નનો જવાબ સોલ્યુશન લાવવાનું. ઓકે મિત્રો, બાકી આપની આ નવોદય પ્રવેશ પરીક્ષા ખૂબ સારી જાય, તમને સફળતા મળે, તમે નવોદયમાં પાસ થઈ જાઓ અને ખૂબ સારા માર્ક્સ મેળવો એવી શુભકામનાઓ સાથે આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. બધા જ બાળકોને ઓલ ધ બેસ્ટ.